સુરતમાં 19 વર્ષીય શિક્ષિકાના આપઘાતના કેસમાં હવે ખોડલધામ અને સરદારધામની એન્ટ્રી થઈ ચૂકી છે। આ બે ખોડલધામ અને સરદારધામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નાખ્યો છે। તો આ પહેલા સુરતના શિક્ષિકા આપઘાત કેસમાં આજે આરોપી પક્ષના લોકો છે તેમણે પણ કમિશનર કચેરીએ પહોંચ્યા છે અને રજૂઆત કરી છે કે આખા કેસમાં જે તપાસ થઈ રહી છે તે યોગ્ય રીતે થાય। તો આજે આપણા વિડીયોમાં ખોડલધામ અને સરદારધામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે પત્ર લખ્યો છે તેના વિશે ચર્ચા કરીશું। તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સરદારધામ, તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। લખ્યું છે કે સાદર નમસ્કાર, જય સરદાર, જય ભારત સાથે જણાવવાનું કે હમણાં તાજેતરમાં સુરતના કતારગામ વિસ્તારમાં એક 19 વર્ષની દીકરી નેનુ રજનીભાઈ વાવડિયાએ આત્મહત્યા કરી છે। આ આત્મહત્યા પાછળનું કારણ કતારગામના વિકૃત અને અસામાજિક સ્વભાવ ધરાવતો છોકરો આ દીકરીની વારંવાર છેડતી અને માનસિક ત્રાસ, બ્લેકમેલ અને હેરાન કરતો હતો। રાજ્ય સરકાર મહિલાઓની સલામતી માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરે છે, તેથી આ ઘટનામાં સંડોવાયેલા તત્વોને સખત સજાઓ થાય અને આવું કૃત્ય કરનાર લોકોમાં એક ભય ઊભો કરવો તે ખૂબ જરૂરી છે। આ વિસ્તારમાં આવા તત્વો દ્વારા અવારનવાર આ પ્રકારની ઘટનાઓ અનેક દીકરીઓ સાથે અનેક સમાજમાં બનતી હોય છે, તેથી સરકાર સખત હાથે કાર્યવાહી કરે તેવી સમગ્ર સમાજની લાગણી અને માંગણી છે। આવા નરાધમો વિરુદ્ધ જરૂરી તમામ સખત કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે તેવી આશા રાખું છું। આભાર સહ ટીમ સરદારધામ। બરાબર, તો આ હમણાં પત્ર લખી નાખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને, અને આખા કેસમાં જે પણ તપાસ થાય એ યોગ્ય તપાસ થવી જોઈએ તેની પણ તેમણે માંગણી કરી છે। વાત કરીએ ખોડલધામની, તો તેમણે પણ પત્ર લખ્યો છે। સુરતમાં જે 19 વર્ષીય શિક્ષિકાના આપઘાતના કેસમાં લખ્યું છે, પ્રતિશ્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, આદરણીય સાહેબ શ્રી, જય ભારત સાથે જણાવવાનું કે 13મી જુલાઈના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં નેનુ રજનીભાઈ વાવડિયા નામની દીકરીએ આત્મહત્યા કરી લીધી હતી। આ વિસ્તારના વિકૃત અને અસામાજિક સ્વભાવ ધરાવતા યુવક દ્વારા મૃતક દીકરીને વારંવાર પજવણી, માનસિક ત્રાસ અને હેરાન પરેશાન કરતો હોવાથી દીકરીએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે। આરોપી યુવક છેલ્લા ઘણા સમયથી મૃતક દીકરી નેનુ વાવડિયાને હેરાન પરેશાન કરતો હતો। આવી ઘટનાઓ ઘણી દીકરીઓ સાથે બની રહી છે, ત્યારે આપ સાહેબશ્રીને જણાવવાનું કે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી અને કડકાઈથી કામ કરી રહી છે, તેથી સુરતની આ ઘટનામાં સંડોવાયેલા શખ્સોને કડકમાં કડક સજા મળે, જેથી આવનારા દિવસોમાં આવું કૃત્ય કરનારાઓમાં ભય ઊભો થાય અને એક કડક કાર્યવાહીનો દાખલો બેસે। તેથી આ બાબતે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે। જીતુભાઈ વસોયા, ખોડલધામના જે આપણે જે ટ્રસ્ટમાં છે, તેમણે આ પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે। સુરતમાં 19 વર્ષીય શિક્ષિકાનો આપઘાતનો કેસ, જેમાં વિસાવદરના નવા ચૂંટાયેલા એમએલએ ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા આવી હતી અને તેમણે પણ ગુજરાતમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેને લઈને ઘણા પ્રશ્નો ઊભા કર્યા હતા। તો હવે બીજી તરફ જે આરોપી પક્ષ છે તેણે કમિશનર સમક્ષ રજૂઆત કરી છે કે આ જે આખો કેસ છે તેમાં યોગ્ય તપાસ થવી જોઈએ, અને આરોપીના માતાએ તો મીડિયા સમક્ષ એવું પણ કહ્યું છે કે મારો દીકરો આરોપી નથી। આમ હવે આ જે કેસ છે સુરતમાં 19 વર્ષીય શિક્ષિકાના આપઘાતનો કેસ, તેની પર રાજકારણ ગરમાઈ ગયું છે। તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।